નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે છે વર્લ્ડ મિલ્ક ડે। જે રીતે વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વાગી રહ્યો છે, દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ આવ્યું છે। આ વાત કહેતા આપણને ગર્વ થાય, કારણ કે આપણે જોઈએ કે દર વર્ષે સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એકમાત્ર છે કે વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો આ હેતુ છે। અને જે રીતે આપણે કહીએ ને કે ડેરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળવું જોઈએ, અને જે રીતે આપણે કહેવાય ને કે આમ તો દૂધ એ કેલ્શિયમ આપણને પૂરું પાડે છે, કેલ્શિયમથી ભરપૂર દૂધ છે શરીરના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। અને એ કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે વિશ્વમાં સૌપ્રથમ નંબર ભારતનો આવે છે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો, એટલે કે વૈશ્વિક સ્તરે પણ ભારતનો ડંકો વાગી રહ્યો છે અને દર વર્ષે 1 જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ જ દિવસ વિશે આપણે વાત કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। જે રીતે આપણે વાત કરીએ તો ભારત વર્ષ 1998થી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે વિશ્વમાં સર્વપ્રથમ આવી રહ્યું છે, અને એટલા જ માટે ફરીથી કહીશ કે આ ખૂબ જ ગર્વની વાત છે। ખાસ કરીને આમાં આપણે જોઈએ તો આપણા પશુપાલકો, જેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, અને તેમની કમાણી પણ આ જ દૂધના ઉદ્યોગથી થતી હોય છે। સવારે વહેલા ઉઠીને કહેવાય ને કે દૂધનું જે કાર્ય કરવામાં આવતું હોય છે, અને ખાસ કરીને દૂધ એ તમામ લોકો માટે ઉપયોગી, કારણ કે કેલ્શિયમથી ભરપૂર આ દૂધ અને જે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે, તેવા ઉત્પાદનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો છે તે પશુપાલકોનો છે। ત્યારે આજ વિષય ઉપર આપણે વાત કરીશું। આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે પિનલ વાધણિયા, જેઓ પશુપાલક છે। પિનલબેન, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। મારું નામ છે પિનલબેન કનોજી વાત। જી જી પિનલબેન, થેન્ક યુ વેરી મચ। અને સાથે આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, પુષ્પકાંતજી પાંડે, જેઓ એક્સ એમડી સુમુલ ડેરીના છે। આપનું પણ સ્વાગત છે પુષ્પકાંતજી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ। જી, સૌપ્રથમ તો આપણે પિનલબેન સાથે વાત કરીશું, કારણ કે જે રીતે આપણે વાત કરીએ ને કે દૂધ ઉત્પાદનમાં આખી દુનિયામાં આમ તો ડંકો વાગી રહ્યો છે ને, દૂધ ઉત્પાદન સારું એવું ભારતની અંદર થઈ રહ્યું છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત પિનલબેન આપની પાસેથી જાણવી છે કે હાલમાં ડેરીઓ તરફથી જે દૂધના ભાવ મળે છે, તેનાથી આપ સંતુષ્ટ છો? આપને પોસાય છે આ ભાવ? હા બેન, અમે દૂધના ભાવ સારા મળે છે ને અમને સારી આવક પણ થાય છે। જી ચોક્કસથી। અને હાલ તમારી માંગ શું છે? પશુ આહાર અને ઘાસચારાના ભાવ વધે એટલે કે મોંઘવારી જેમ વધી રહી છે, તો શું આપની શું માંગ છે અત્યારે આ મોંઘવારીના સમયમાં દૂધ ઉત્પાદનને લઈને? આટલી મોંઘવારીમાં પશુપાલનનો વ્યવસાય કરવો કેટલું અઘરું? મોંઘવારી પ્રમાણે તો બેન ઘરનું હોય તો આ રીતે જો ઘાસચારો થોડો સસ્તો હોય ને દૂધના ભાવ થોડા હજુ વધારે મળે ને એવી આશા રાખીએ છીએ અમે તો। બિલકુલ। 1 લીટર દૂધે ખર્ચ કેટલો થાય છે? કેટલો નફો મળે છે આમાં સામે? 1 લીટરમાં કોણ પશુપાલન સારું હોય ને તો જી ખર્ચો તો લગભગ 30 રૂપિયા જેવો થઈ જાય। જી જી અને જી 1 લીટર ડેરીના દૂધે ભાવ તો લગભગ 60-70 રૂપિયા હોય છે લીટર। જી ચોક્કસથી। આપણી સાથે એક્સ એમડી કારણ પણ કે જોડાયા છે સુમુલ ઘાસચારો ડેરીના। અને જે દાણા હોય ને એ બધું વધારે મૂકવું પડે। જી 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 આપણી સાથે સુમુલ ડેરીના એક્સ એમડી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। પુષ્પકાંતજી, પશુ રોગો અને ક્લાઇમેટ ચેન્જના કારણે અત્યારે દૂધ ઉત્પાદન ઘટ્યું છે, તો તમારું શું આયોજન છે? પશુપાલન તો હવે વૈજ્ઞાનિક પદ્ધતિએ જ કરવું પડે, કારણ કે હવેનો સમય કેવો છે કે જો પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારે ન હોય તો જી પશુપાલકને પોષાવાનું નથી। કારણ કે હવે હમ પશુપાલક નું છેલ્લે આપણે જાણીએ 70 થી 75% ખોરાકી ખર્ચ પર જ આ વ્યવસાય નિભેલો છે। હવે જો જી પ્રતિ પશુ જો દૂધ ઉત્પાદન ન વધે તો પછી એ પશુપાલકને આ ધંધો વ્યાજબી ન લાગે। એટલે પર એનિમલ પ્રોડક્શન વધારતા જવું અને પર હમ એનિમલ દૂધ ઉત્પાદન ખર્ચ ઘટાડતા જવું, એક સામાન્ય જી સ્લોગન છે વર્ષોથી, એ આપણે અપનાવીએ તોય આ ધંધો પોષણક્ષમ લાગે આપણને। હવે હાલમાં આપણા દેશમાં આપણે આંકડા જોઈએ તો રોજનું 70 કરોડ લીટર દૂધ પેદા થાય છે, 70 હમ કરોડ 70, જી અને એટલું જ ખપત થઈ જાય। એટલે આ દેશની વસ્તી 135 કરોડ, અને દૂધની માન્યતાઓ કેવું છે કે દૂધ નો પીતો હોય તો તે છાશ પીશે, છાશ નો પીતો હોય તો હમ દહીં ખાશે, અને છેલ્લે ઘી ખાશે, કે હવે તો પનીર ખાય છે।
એટલે દૂધ આપણે પ્રોટીન માટે લઈએ, કેલ્શિયમ માટે લઈએ. આપણે નાનપણમાં ભણેલા કે દૂધ સંપૂર્ણ ખોરાક છે, પણ સંપૂર્ણ ખોરાક એટલે એમાંથી આપણને પ્રોટીન મળે છે, એમાંથી આપણને કેલ્શિયમ મળે છે. એ બે બહુ અગત્યના ઘટક છે કે જે વેજીટેરિયન છે તેમને તો B12 માટે પણ દૂધની બનાવટ છે દહીં કે પ્રોબાયોટિક દહીં જે સુમૂલ વેચે છે, એટલે પ્રોબાયોટિક દહીં તમે દહીં લેવો તો વિટામિન B12 ની ઉણપ પણ ન રહે. એટલે દૂધ ઉત્પાદન જે દેશમાં વધી રહ્યું છે તે રીતે એનો વપરાશ પણ એટલો જ વધી રહ્યો છે. પરંતુ ફક્ત એક જ લેક્યુના છે આપણા દેશમાં કે પ્રોડક્ટિવિટી પર એનિમલ ઓછી છે, અને હવે સઘન પ્રયત્નો કરી રહ્યા છે બધી જ ડેરીના સાહેબો કે ભાઈ એને હવે એનું જેનેટિક્સ વાપરવું, સારું જેનેટિક્સ વાપરવું, સેક્સ વાપરવું, એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, એટલે પર એનિમલ દૂધ ઉત્પાદન વધે તો જ આ ધંધો પોષણક્ષમ થશે. કારણ કે અનાજના ભાવો કે પશુ આહારના ભાવ તમારા હાથમાં નથી. તમારા હાથમાં જે છે તે ફક્ત ને ફક્ત આપણા પશુઓ છે, અને તે સારી ઓલાદના પશુઓ ઘર આંગણે ઉછેરીશું તો આ ધંધો આપણે પોષણક્ષમ લાગશે. બાકી માર્કેટની ચિંતા કરવાની નથી આ દેશમાં. જી બિલકુલ. અને અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, ખાસ કરીને દૂધના પણ ભાવો વધી રહ્યા છે, તો હવે જે રીતે બજારમાં જે વધતી ભેળસેળ છે, હવે આની સામે ગ્રાહકોનો ભરોસો જાળવવા માટે શું કરવું જોઈએ? એક પ્રશ્ન એ પણ છે, કારણ કે પશુપાલકો તેમના પ્રયાસો કરી જ રહ્યા છે, પરંતુ જયારે માર્કેટમાં જે બજારમાં દૂધ વેચાય છે હવે તેને લઈને ક્યાંક ગ્રાહકો છે તેમનો વિશ્વાસ ક્યાંક કેળવી શકાતો નથી. આ પણ એક સત્ય છે. ચોક્કસ એમાં આપણે ખૂબ જ તમને હાલમાં જ એક ઇસ્યુ થયો પનીરમાં કે ભાઈ આ તો પનીર નથી પણ એનાલોગ છે પનીરનું. પણ આવું બધું ન કરવું. હું તો બહુ સીધી સાદી સરળ ભાષામાં વાત કરીએ કે ભાઈ ગામડાને સ્પર્શતો પ્રશ્ન નથી. ગામડામાં તો પશુપાલન થાય છે અને ગામડાના લોકો પોતાની જ ગાય ભેંસનું દૂધ પીએ છે. પણ એડલ્ટ્રેશન ફક્ત શહેરને લાગતો પ્રશ્ન છે. એટલે હું તો એવું કહું કે જેટલું સહકારી ધોરણે દૂધ ઉત્પાદન થાય, જેટલું સહકારી ધોરણે દૂધ ઉત્પાદનનું વિતરણ થાય અને ત્યાં લેબોરેટરીમાં ચકાસણી થાય, તો કશું તમારી પાસે પશુ ન હોય તો બીજો ન વિચાર કરતા સહકારી ડેરીઓનું દૂધ પીવાનો આગ્રહ રાખો. ત્યાં આપણે જે કહીએ ને એડલ્ટ્રેશનના પ્રશ્નો એવા બધી જ રીતે એને પુરવાર કરીને દૂધ ચોખ્ખું છે, સારું છે, તો જ માર્કેટમાં મૂકવામાં આવે. એટલે સહકારી ડેરીનું દૂધ પીવું ખૂબ જ હિતાવહ છે એવું મારું માનવું. ચોક્કસથી. પિનલબેન, આપ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છો, તો ખેતી સાથે પશુપાલન જોડવાથી ખેડૂતોની આવક બમણી કરવામાં કેટલી મદદ મળે છે? તમારો આ અંગેનો વ્યક્તિગત અનુભવ કેવો છે? બેન થોડો અવાજ ઓછો આવ્યો. જી, અત્યારે આપ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છો. હા, અવાજ આવી રહ્યો છે? હા હવે આવ્યો. જી, ખેતી સાથે આપ પશુપાલન પણ કરી રહ્યા છો, તો ખેતી સાથે પશુપાલન જ્યારે જોડવામાં આવે તો ખેડૂતોની આવક બમણી કરવામાં કેટલી મદદ મળે છે? તમારો અંગેનો વ્યક્તિગત અનુભવ કેવો છે? બેન અમારો પોતાનો અનુભવ છે. ખેતી સાથે અમે પશુપાલન પણ કરીએ છીએ. ખેતીનું પશુપાલનનું કામ એવું છે કે 2 ટાઈમ જ કરવામાં આવે છે. જે સવારમાં વહેલા 4 વાગે ઉઠીને અમે કરી નાખીએ છીએ, અને હોજે થોડી એવું થાય અડધો કલાક પણ કામ કરી નાખીએ. કારણ કે ગામડાના લોકોને છે ને નોકરી કોઈ હોય ને, એટલે ખેતી પશુપાલન બંને કરવું પડે. અમને ખેતી સાથે પશુપાલન વધારે ગમે છે, કારણ કે 2 બાજુથી આપણને આવક મળે ને, એટલા માટે. મોંઘવારી પ્રમાણે જો હવે વધારે આપણે મથવું પડે કે. જી, તો સ્થાનિક ડેરીઓ ફેટમાં વધુ કાઢવામાં કે ગડબડ કરે એવું લાગે છે આપને? પશુપાલકોમાં સમસ્યા રહેતી હોય છે. તેનો બેન અવાજ કપાય છે તમારો. પિનલબેન, મારો અવાજ આવી રહ્યો છે? હા હવે આવ્યો. હા, સ્થાનિક ડેરીઓ છે ફેટમાં વધુ કાઢવામાં ગડબડ કરે છે, પશુપાલકોમાં સમસ્યા રહેતી હોય છે. હા. હા, તો ફેટને લઈને શું કહેશો? બેન અમારે ડેરીમાં ઘણું સારું છે કે ફેટનો પ્રોબ્લેમ આજ સુધી કોઈ વાતે આવ્યો જ નથી. જી. કોઈ દૂધમાં કોઈ ભેજ કોઈ કરતું નથી ને, એટલા માટે ફેટના કોઈ પ્રોબ્લેમ ઉભો થતો જ નથી. જી, તો પશુપાલન અંગેની જે પણ યોજનાઓ છે, સબસિડીઓ છે, આપને મળી રહી છે? હા બેન, એમાં લાભ મળે પૂરેપૂરી છે? મળે. હા, એમાં આપને લાભ મળી રહ્યો છે? મળ્યો. ચોક્કસથી. સાથે પુષ્પકાંતજી, આપને પૂછવું છે કે જે રીતે પશુ આહાર મોંઘો થયો છે ને, પશુપાલકોને પણ પોષણક્ષમ ભાવ આપવા હલો માટે ડેરી કેવા પગલા લેવા જોઈએ?
બસ એ વૈજ્ઞાનિક ઢબનું પશુપાલન અને ડેરીઓ પગલા લઈ જ રહી છે. ડેરીઓ સારું જેનેટિક્સ કૃત્રિમ વિજ્ઞાનની સેવામાં નજીવા ભાવે કૃત્રિમ વિજ્ઞાનની સેવાઓ આપે છે કે ઘર આંગણે સારા પશુઓ ઉછેરીને તે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ ઘર આંગણે પેદા થાય. એમાં ડેરીને સુમૂલ દાણ ફેક્ટરી કે અમૂલ દાણ ફેક્ટરી કે બનાસ દાણ ફેક્ટરી એ દાણ બનાવવામાં ડેરી કોઈ નફો નથી કરતી. એ નહીં નુકસાનના ધોરણે જ દાણનું વિતરણ કરવામાં આવે. પરંતુ કેટલીક વાર પશુપાલક લોભામણીમાં બાબતોમાં આવીને કપાસિયા ખોળ, ગુવાર બડો, મકાઈ બડો ખવડાવીને જે સમતોલ પશુ આહાર છે તેને અસમતોલ બનાવી દે છે. એટલે વર્ષો વિયાણના આપણા પશુઓ પછી 3 વર્ષે ને 4 વર્ષે વિયાતા થઈ જાય. એટલે મારી તો નમ્ર અપીલ છે તમામ પશુપાલકોને કે તમારે ડેરીનું જ સમતોલ આહાર વાપરવો, સમતોલ દાણ વાપરવું, વૈજ્ઞાનિક ઢબે વાપરવું, મિનરલ મિક્સચર જે તે દરેક ડેરીઓ પોતાનું મિનરલ મિક્સચર બહાર પાડે છે એનો ઉપયોગ કરો. ચાપ કટર ઘાસ ચારો કાપીને ખવડાવો, એમાં સોડા બાઇકાર્બ નાખો, મીઠું નાખો, મિનરલ નાખો અને ગમાણમાં 24 કલાક પશુને પાણી મળી રહે તેવી સગવડ કરો તો તમારું દૂધ ઉત્પાદન ઓટોમેટિકલી 15 થી 20% વધી જાય છે. કારણ કે દૂધના બંધારણમાં તમને ખબર છે 80 થી 85% તો પાણી છે. તો પાણી જેટલું વધારે આપશો તેટલું દૂધ ઉત્પાદન સારું રહેશે. પાણી આપવું એ પણ એક વૈજ્ઞાનિક કન્સેપ્ટ છે. પાણી પણ ન્યુટ્રિયન્ટ છે. પાણીને પાણી તરીકે આપણે જોઈએ છીએ વોટર ઇઝ ઓલ્સો વેરી વેલ્યુએબલ ન્યુટ્રિયન્ટ. એટલે દૂધના બંધારણમાં પાણી છે. પાણી ખૂબ જ ઉપયોગી ઘટક છે. અને તમે જો એક પશુ દુધાળ પશુ 10 લીટર દૂધ આપતું હોય તો 70 થી 80 લીટર પાણી આપવું જોઈએ કોઈને કહીએ તો ખૂબ જ આશ્ચર્ય થાય. કારણ કે ગમણમાં જો વ્યવસ્થા હોય તો 70-80 લીટર ઓટોમેટિકલી પી જાય છે. પણ તમે જો એને છોડીને પીવડાવો તો એક ડોલ પીએ એટલે તો આપણે મોઢે ખેંચી લઈએ છીએ. એટલે મિત્રો પાણી બી તમે જો વધારે વાપરશો તો પણ બ્રિલિયન્ટ રિઝલ્ટ મળશે અને વૈજ્ઞાનિક ઢબનું પશુપાલન કરેલું તમારું કહેવાશે. અચ્છા પીનલબેન, આપ પશુપાલન કરી રહ્યા છો, આપની દિનચર્યા કેવા પ્રકારની હોય છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. પશુપાલન અને ખેતી સાથે દિનચર્યા બહુ સારી હોય છે. સવારમાં 4 વાગે વહેલું ઉઠવાનું હોય છે. 4 થી 5 ના ગાળામાં અમે પેલું કામ પશુપાલનનું પતાઈએ. પછી સાથે ઘરનું પણ કરવું પડે અને પછી 6 વાગ્યા પછી અમારે ખેતરનું કામ કરવું પડે છે. જે 9-10 વાગ્યા સુધી એનું કામ કરવું પડે. પછી 10 વાગે પશુપાલનનો ઘાસચારો કામકાજ પતાય અને અમારે હવે એક જે આપણે પહેલા અમે પશુપાલન કરતા પણ હવે અમે વૈજ્ઞાનિકો જે રીતે શીખવાડે કે પશુપાલન જેટલો પહેલા અમે આડેધડ આખો દિવસ ઘાસચારો નાખતા પણ હવે અમારે ટાઈમ ટુ ટાઈમ નાખવાનો. સવારમાં 10 વાગ્યા પછી કોઈ ઘાસચારો નાખવાનો જ નહીં. વૈજ્ઞાનિકનું કેવું એવું છે કે જો પશુપાલનને તમે જે ઘાસચારો નાખો છો જે હજમ નહીં થાય તો દૂધ પશુપાલન પણ અમે જે વૈજ્ઞાનિકો જે શીખવાડ્યું ને લગભગ 4 વર્ષથી તો અમે કર્યું છે ને તો ઘણું સારું ફાયદો લગભગ આપને જી પદ્ધતિ બદલવાથી ફાયદો થયો છે જે વૈજ્ઞાનિક રીતની આપ વાત કરી રહ્યા છો. હા, કેટલો ફરક પડ્યો? હા, 80 થી 90% ફાયદો થયો. 80 થી 90%. જી. એક પશુપાલન 2 થી 3 લીટર દૂધ વધારે આપે છે. પહેલા અમે એટલો ઘાસચારો ખાંડ મૂકતા ને તો દૂધ ના કરતા કારણ કે અમે આખો દિવસ ઘાસચારો નાખતા ને તો પણ આટલું દૂધ ના થતું. અને હવે ટાઈમ થી ટાઈમ 10 વાગ્યાથી મોડીને પશુપાલનને 4 વાગ્યા સુધી એકદમ આરામ આપી દેવાનો. પછી 4-5 વાગે દોવાનો ટાઈમ થાય ત્યારે ખોણ મૂકીને દોવાનું. રાતનું એક વખત ઘાસ મૂકી અને ખોણ મૂકીને પછી આખી રાત ફરી આરામ. અને પહેલા અમે દિવસમાં 4 થી 5 વખત ઘાસચારો ને ખોણ મૂકતા ને તો પણ આટલું દૂધ ન થતું. બિલકુલ. અને ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક દૂધ મંડળીઓમાં ફેટ માપવાની અને પેમેન્ટ સિસ્ટમની કોઈ ગોલમાલ ખરી? ના બેન, અમારે એવી કોઈ ગોલમાલ નથી. અમારે બહુ સારું છે. બિલકુલ. પુષ્પકાંતજી, આપને પૂછવા માંગુ છું, જે રીતે દૂધ કલેક્શનમાં ઓટોમેશન લાવવાની વાત હોય તો પશુપાલકોને આથી ફાયદો થઈ શકે છે? હા, થયો છે. ફાયદો થયો છે. ઓટોમેટિક મિલ્કિંગ કલેક્શન સ્ટેશન દરેક દૂધ મંડળીમાં મૂકવામાં આવ્યું છે. ફેટ પણ ત્યાં જ તપાસાઈ જાય છે. હાલમાં જ જે સુમૂલ ડેરીનો ભાવ પડ્યો બોનસ સાથેનો 1020, તો કોઈ 7% ફેટ નું દૂધ જો સુમૂલ ડેરીની વાયા મંડળી મારફત સુમૂલમાં જાય તો તમને ખૂબ જ આશ્ચર્ય થશે કે એને 72 રૂપિયા એના ઘર આંગણે ભાવ મળે છે 1 લીટરના. હવે 1020 ના 72 રૂપિયા લીટરે મળે
એવું આવું બધું ગણિત તો કેટલાયને ન ખબર હોય. એટલે ખૂબ જ બિલકુલ. પારદર્શિકતા છે. સહકારી મંડળીમાં જોડાઓ, સહકારી સંઘમાં જોડાઓ. હવે મેડમ મારે તો એક ખાસ મેસેજ આવું આપવો છે કે હું બારડોલી બોર્ન છોકરો છું. સોમલમાં 34 વર્ષ રહ્યો. આજે બારડોલી નાગરિક બેંકમાં એમડી છું. પણ જે બારડોલીની ભૂમિ છે, જે સહકારી ભૂમિ છે, મારો મેસેજ આ તમારે મોકલવાનો. બારડોલીને ઘણા થર્મોપોલી કહી છે, પણ હું એને જુદી રીતે કહું છું કે જ્યારે વલ્લભભાઈ પટેલ બારડોલી આવ્યા અને બારડોલી ભૂમિ કેમ પસંદ કરી? કારણ કે ત્યારે એક પણ એફઆઈઆર નહોતી નોંધાઈ આ એરિયામાં. એટલે વલ્લભભાઈ પટેલે બારડોલીને પસંદ કર્યું કે અહીંયા આપણે ચળવળ કરીએ. અને વલ્લભભાઈ પટેલ બારડોલીથી સત્યાગ્રહની જીતને લીધે વલ્લભભાઈમાંથી સરદાર બન્યા. હવે એ સરદારનું બિરુદ બારડોલીએ એમને આપ્યું વલ્લભભાઈ પટેલ સાહેબને. પરંતુ એનાથી આગળ વધીએ કે 1946માં જયારે પલ્સન ડેરીના દ્વારા શોષણ થયું ચરોતરના પશુપાલકોનું, ત્યારે એ ચરોતરના પશુપાલકો ગાંધીજીને મળવા ગયા. ત્યાં ગાંધીજીએ ત્યારે સરદારને બોલાવીને કીધું કે તું બારડોલીમાં જીતીને આવ્યો છે સરદાર, આ તો તારા એરિયાનો પ્રશ્ન છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈને આ કામ સોંપવામાં આવ્યું અને ત્યારથી અમૂલની સ્થાપના થઈ. તો હું તો બારડોલીની ધરા આપણે કહીએ ને કે ભાઈ અમૂલ આણંદ શું છે કે ભાઈ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા. તમારી બારડોલીને કોઓપરેટિવ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે તમે સિદ્ધિ અપાવો. મેડમ, ગુજરાત ન્યૂઝના મારફતે મારી અપીલ છે કે ખરેખર અહીંયા વાઇબ્રેશનમાં કોઓપરેશન છે બારડોલીમાં. અને આને જો અમૂલ બની હોય તો બારડોલીને કોઓપરેટિવ કેપિટલ ઓફ ઇન્ડિયાનું બિરુદ તમારે આપવું જોઈએ. ચોક્કસથી. અને પુષ્પકાંતજી, એક સવાલ એ પણ છે કે પહેલાના સમયમાં જે રીતે પરંપરાગત જે ડેરી પ્રવૃત્તિ થતી હતી અને આજની જે આધુનિક પદ્ધતિઓ છે, આ બંને વચ્ચે તમે કેવો બદલાવ જોયો છે જેને ભારતને આ મુકામ પર પહોંચાડ્યો છે? બરાબર છે. પહેલાના સમયમાં કેવું હતું કે ભાઈ આપણે તો જે લોકલ લોકોના શોષણથી મુક્ત થઈને બધા ભેગા થઈને ડેરીઓ બનાવી. પણ હવે કેવું કે ડેરીને જો તમે વૈજ્ઞાનિક ઢબે ન ચલવો, એનિમલ જેનેટિક્સ નો ઉપયોગ ન કરો, એનિમલ હસબન્ડરીની પ્રેક્ટિસીસ નો ઉપયોગ ન કરો, તો હવે નાની ડેરીઓ એ પ્રમાણે ન ચાલે. એટલે મોટા કન્સેપ્ટમાં આજે તમે જુઓ મોટી મોટી ડેરીઓ, સોમોલ ને બનાસ ડેરીમાં તો પ્યોર બ્રીડિંગમાં કામ થવા માંડ્યું. એ લોકો તો કાંકરેજમાં પ્યોર બ્રીડિંગ કરી રહ્યા છે. હવે જુદી જુદી આપણી દેશી ગાયોમાં જે ખૂંદવાળી ગાયો, તેને જેબુ કેટલ કહેવામાં આવે. ખૂંદવાળી ગાયોના દૂધમાં એટલી બધી લાક્ષણિકતાઓ છે. હવે એ લાક્ષણિકતાઓની શોધ થવા માંડી કે ભાઈ ગીર ગાયનું દૂધ પંચગવ્ય કે એનું પેશાબથી આ રોગો મટે છે, તે પુરવાર થઈ ગયું છે. હવે જયારે આવું બધું પુરવાર થતું હોય ત્યારે આપણે આપણા દેશના દેશી પશુ સંવર્ધન માટે પણ ખૂબ જ ધ્યાન આપવું પડે. એટલે ત્યારે ડેરી, સહકારી ડેરીની ખૂબ જ જરૂર પડે. જી. અને ખાસ કરીને પશુની સંભાળ પણ ખૂબ લેવી જરૂરી છે. એ તો પિનલબેન આપણને સમજાવી શકશે. પિનલબેન, આજે વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો આપણો દેશ બન્યો છે, જેમાં આપણા પશુપાલકોનો સૌથી મોટો હાથ છે. એટલે કે આપના જેવા જે પશુપાલકો છે તેમનો સૌથી મોટો હાથ છે. એક પશુપાલક તરીકે આજે વૈશ્વિક સિદ્ધિનો ભાગ બનતા આપને કેવો ગર્વ અનુભવાઈ રહ્યો છે? કારણ કે આજે આપણે વર્લ્ડ મિલ્ક ડે ઉજવી રહ્યા છે, પણ આમાં સૌથી મોટો હાથ જો હોય ને તે પશુપાલકનો છે. કેવો ગર્વ અનુભવાય છે? બેન, આજે મહિલા દિવસ છે એટલે તમામ મહિલાઓને શુભકામનાઓ. અને ખરેખર બહુ આનંદ થાય છે કે આજે મહિલા જે દિવસની ઉજવણી થઈ રહી છે. બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે, જે અમારા બનાસકાંઠામાં આવેલી છે. દૂધના ભાવ પણ સારા મળે છે અને અમને ખૂબ આનંદ થાય છે. ચોક્કસથી. પુષ્પકાંતજી, જે રીતે આપણે વાત કરીએ તો નવી પેઢી છે, યુવા પેઢી, હવે એ પશુપાલન તરફ પડે કેટલું જરૂરી છે આપના મતે? અને તે માટે ડેરીની કઈ કઈ યોજનાઓ હોવી જોઈએ? ડેરીની યોજનાઓ, સરકારની યોજનાઓ પેરેલલ ખૂબ જ સારી ચાલી રહી છે. યુથને એટ્રેક્ટ કરવાની ખૂબ જ જરૂર છે. યુથ જે છે તે આ ધંધાને પોતાનો વ્યવસાય બનાવે, કોમર્શિયલ ડેરી ફાર્મિંગ કરે તો એને ખૂબ જ ફાયદો થાય છે. કેટલીક વાર તો આપણે જાણીએ કે કેટલાક યુથ તો 20-25 હજારની નોકરી માટે શહેરમાં જતા હોય, પણ ઘર આંગણે જો આ વ્યવસાય કરે તો એને 1 થી 3 લાખ 5 લાખ સુધીની ઇન્કમ મેળવી શકે છે. એવા કેટલાય ઉદાહરણો છે. આ બેન જેવા કેટલી બહેનો હશે કે જે લોકો ઘર આંગણે આ વ્યવસાય કરીને લાખો રૂપિયા અને કમાણી બી કેવી છે કે આપણું ઘરનું દૂધ પીવાનું મળે, ચોખ્ખું દૂધ પીવાનું મળે, ગાય માતાની સેવા કરવાની મળે અને સાથે સાથે જમીનની પ્રત સુધરે. આ તો કેવો વ્યવસાય કે દેશ સેવાનું કામ થાય છે. પોતાની સ્વ સેવા, સમાજ સેવાની સાથે દેશ સેવા. કે તમે સરસ વાત કરી છે પુષ્પકાંતજી. હું આપને એ પૂછવા માંગતી હતી કે ગ્રાહકને ડેરીનું દૂધ
100% શુદ્ધ છે તેવી ખાતરી આપવા માટે શું કરવું જોઈએ? કારણ કે ઘણા બધા ગ્રાહકો એવા પણ છે જેમને કહેવાય ને કે કેટલીક સમસ્યાઓ હોય છે દૂધને લઈને, અને ક્યાંક આપણે કહીએ કે નકલીનો જે કારોબાર ચાલી રહ્યો હોય છે તેને લઈને પણ ક્યાંક મૂંઝવણ હોય છે કે કદાચ આપણે જે દૂધ પી રહ્યા છે તે તો ભેળસેળ વાળું નહીં હોય ને. એટલે ગ્રાહકને 100% શુદ્ધ વસ્તુ છે, 100% શુદ્ધ દૂધ છે, કારણ કે આ જ દૂધ બાળકો પણ પીતા હોય છે. એટલે ઓબ્વિયસલી આ સવાલ ગ્રાહકોનો રહેવાનો જ છે. ત્યારે તેમને ખાતરી આપવા માટે શું કરવું જોઈએ? આગળ શું સ્ટેપ્સ લેવા જોઈએ? કારણ કે ભેળસેળ અત્યારે દરેક વસ્તુની અંદર થઈ રહી છે. અમે અને સુમૂલ હોય કે અમૂલ હોય કે બનાસ હોય, બધી ડેરીઓ તમને ખબર હોય તો ખુલ્લું ઓપન મંચ છે કે ડેરી જોવા આવો. સ્કૂલના બાળકો માંડીને મોટી મોટી સંસ્થાઓ, સિનિયર સિટીઝનો ખુલ્લેઆમ ડેરી જોવા આવે છે. એના માટેનું એક્સટેન્શન ડિપાર્ટમેન્ટ હોય છે. એ બતાવવામાં આવે છે દૂધ કેવી રીતે આવ્યું, કેવી રીતે પ્રોસેસ થયું. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ડેરીમાં થતી નથી હોતી. પણ આ કેટલીક સ્ટેટોમાં જે કેટલાક સ્વાર્થી તત્વો આવી રીતે દૂધને બદનામ કરી રહ્યા છે. બાકી સહકારી ડેરીઓમાં આવું ચાન્સ જ નથી, કોઈ વિચાર પણ કોઈને ન આવે. એટલે તમે ખરેખર એકવાર બધાને, જે લોકોને આવા પ્રશ્નો એવાને કહો કે તમારી જિલ્લાની ડેરીઓ જઈને જોયા આવો. ત્યાંના એમડી તમને ઇન્વાઇટ કરે છે, કેવી રીતે પ્રોસેસ થાય છે અને કેવી રીતે માર્કેટમાં દૂધ મૂકવામાં આવે. જ્યારે દૂધ અણિશુદ્ધ ચોખ્ખું છે ત્યારે જ એ માર્કેટમાં મૂકવામાં આવે છે. જી ચોક્કસથી. પીનલબેન, આપ તો દૂધ ઉત્પાદન કરી રહ્યા છો, પશુપાલક છો. દૂધ ઉત્પાદન માત્ર એક કહેવાય ને કે વ્યવસાય મટીને હવે મુખ્ય આજીવિકાનો સ્ત્રોત પણ બન્યો છે, અને આ વાત સાથે તમે પણ સહમત થશો. આ વ્યવસાય તમારા પરિવારની આર્થિક સ્થિતિ અને જીવન ધોરણ બદલાવવામાં કેટલો મહત્વનો ફાળો ભજવ્યો છે? અમાર બેન પશુપાલનનો ઘણો મોટો ફાળો રહ્યો છે, કારણ કે પશુપાલન અમારા જ્યારે નાનપણથી જ પશુપાલન સાથે જોડાયેલા છે ને ખેતી સાથે જોડાયેલા છે. કેટલા વર્ષથી આપ આ કાર્ય કરી રહ્યા છો? પપ્પાને તો કરે જ છે ને અમે તો નાનપણથી જ 10-15 વર્ષથી. જી. અને કેટલો સારો આપણે લાગી રહ્યું છે કે આપણું જીવન ધોરણ બદલાયું છે, પહેલા કરતા અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો બદલાવ થયો છે એવું લાગી રહ્યું છે આપને? આર્થિક સ્થિતિ સુધરી હોય અને પશુપાલક તરીકે આપને એક સંતુષ્ટિ મળી રહી હોય કે ના, જેટલું અમે કામ કરીએ છીએ, જેટલી મહેનત કરીએ છીએ એનું ફળ ચોક્કસથી મળી રહ્યું છે, લાગી રહ્યું છે આપને? હા બેન, 5 વર્ષમાં મને ઘણો બદલાવ લાગ્યો, કારણ કે અમારે પહેલા પરિસ્થિતિ બહુ ખરાબ હતી, પણ અમે પશુપાલન અને ખેતી બે સાથે કર્યું. અને જે અમારા ખેતી કામ માટે જે ટ્રેક્ટર ને હળ ને બધા જે સાધનો આવે ને, બધા અમે પશુપાલનના પૈસેથી જ બધું લાયેલું છે. પેલા ખેતીમાં આટલું બધું નતું, પણ પશુપાલન અમારે વધારે હતું. અને બીજે જો 10,000માં કે 20,000માં નોકરી કરવી એના કરતા ઘરના ઘેર મજૂરી કરવી હારી. પેલું આખો દિવસ આપણે કોઈની ગુલામી કરીને આપણે સવારના 2 કલાક ને હોજે 2 કલાક કામ કરીને છૂટા. પશુપાલન સારું હોય તો પશુપાલન સારું હોય ને તો મહિનાની આવક 15 દિવસની આવક પણ 50,000 થી 1 લાખ રૂપિયા થઈ શકે. બિલકુલ. એટલે મહેનત અહીંયા ફળી રહી છે આપની. અને ખાસ કરીને હવે કહેવાય ને કે જે યુવા મહિલાઓ છે, યંગસ્ટર લોકો છે, હવે એમને આ વ્યવસાયમાં લાવવા હોય તો આપ શું સંદેશ આપવા માંગો છો? અમે દરેક બહેનોને કહેવા માંગે છે કે દરેક બહેનો આગળ ભણવા મળતું નથી. અમુકને પરિસ્થિતિ ખરાબ હોય કે અમુકને કામ માટે કરીને પણ રોકી શકે છે. તો જો બેન સાસરિયા જાય પછી પશુપાલન રાખે કે પિયરમાં પશુપાલન રાખે ને તો ઘરને સારું કે બાર નોકરી જવું ના પડે અને ઘરના ઘેર આપણે જાતે કમાઈ શકીએ. હું તો દરેક બહેનોને કહેવા માંગુ છું કે ખેતી કરો કે પશુપાલન કરો, પણ દરેક બેન 5 થી 10,000, 20,000 જાતે ઘરે કમાય. ચોક્કસથી. અને પુષ્પકાંતજી, પશુપાલન રાખે, કારણ કે ઘરની ફેમિલી પણ શુદ્ધ થાય. ઘરની ફેમિલી માટે પણ સારું કે બાળકો પણ ઘરનું દૂધ, ઘી ચોખ્ખું બિલકુલ. ખાવા મળે. પુષ્પકાંતજી, વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે આપ શું સંદેશ આપવા માંગો છો દર્શક મિત્રોને? હું તો એ જ સંદેશ આપવા માંગુ છું કે સહકારિતાથી જોડાઈએ. આપણે સૌ જાણીએ કે ભાઈ કળિયુગ ચાલી રહ્યો છે, તે સહકારિતાથી સંગઠિત થઈને જ આપણે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. પણ મારું આ એક મેસેજ એક એવો છે કે હું એમ કહું છું કે પશુપાલન કરવું, અને હાલમાં જે ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, કેમિકલ ફર્ટિલાઇઝરની બધી વાતો થાય છે, તો હું એમ કહું કે જેની પાસે જમીન છે તેને જો પશુપાલન માટે ફરજિયાતપણે એને પશુપાલન કરવાનું છે, એવો કઈ કાયદો આવી જાય ને તો આ દેશની જમીન પણ સુધરી જાય. અને કેમિકલ ફર્ટિલાઇઝરની આપણે જે એના પર સ્વાવલંબી બન્યા છે એમાં પણ આપણે
સ્વાવલંબન તરફ આગળ વધી શકીએ જી, અને જી, જી, જી. ઓર્ગેનિક ખાતર, છાણિયું ખાતર વાપરીને આપણા દેશની જમીનની પ્રત પણ સુધારી જી. શકીએ. મોટી મોટી જી, જી, જમીનો પુષ્પકાંતજી, અહીં આપણે કરતા સમયનો અભાવ છે, અહીં આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ આપ બંનેનો, પિનલબેન અને પુષ્પકાંતજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. થેન્ક યુ વેરી થેન્ક મચ. યુ. તો વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વાગી રહ્યો છે. દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે અત્યારે આપણું ભારત છે, પરંતુ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ ફાળો છે પશુપાલકોનો છે. સાથે આપણે કહેવાય ને કે દૂધ એ આપણા સૌ માટે જરૂરી છે, કારણ કે કેલ્શિયમથી ભરપૂર હોય છે. પરંતુ આ દિવસની ઉજવણી છે એ લોકોને જાગૃત કરવાનો છે, ખાસ કરીને આજે આ દૂધના મહત્વને ધ્યાનમાં રાખીને આ વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.